સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં 7 લોકોની જિંદગી ભરખાઈ તેમ છતાં પણ હજુ તંત્ર ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે। સુરતમાં 7 લોકોના ભોગ લીધા બાદ પણ તંત્ર હજુ ઘોર નિદ્રામાં છે। બારડોલીમાં આરટીઓ કચેરી જ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। પાલીની ઘટના બાદ પણ અહીં દરકાર નથી લેવામાં આવી રહી અને હજુ પણ પાલિકા તંત્ર માત્ર નોટિસ ફટકારી સંતોષ માની રહ્યું છે। બારડોલી નગરપાલિકાએ 3 જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારી છે તો ભાડાના મકાનમાં ચાલતી આરટીઓ કચેરી જ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। નવી આરટીઓ કચેરી માટે જમીનની ફાળવણી પણ કરવામાં આવી છે। બાંધકામની મંજૂરી ન મળતા આરટીઓની નવી કચેરીનું કામ શરૂ ન થયું તો આરટીઓ કચેરીમાં આવતા અરજદારોના જીવ જોખમમાં મુકાયા છે। જો કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેને લઈને સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે તંત્ર તરફથી માત્ર નોટિસો ફટકારવામાં આવી રહી છે પરંતુ કોઈ પણ પ્રકારની દરકાર નથી લેવામાં આવી રહી। આ તમામ દ્રશ્યો આરટીઓ કચેરીના કે જેની હાલત ખૂબ જ જર્જરિત જોવા મળી રહી છે અને કોઈ પણ પ્રકારની અહીંયા દુર્ઘટના સર્જાય અને કોઈનો જીવ જાય તો એના માટે જવાબદાર કોણ તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો સુરતમાં અત્યાર સુધી જે ઇમારત ધરાશાયી થઈ તેમાં 7 લોકોનો ભોગ લેવાયો છે અને તેમ છતાં પણ હજુ તંત્ર ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે। બારડોલીમાં આરટીઓ કચેરી જ હવે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। આરટીઓ કચેરીના આ દ્રશ્યો કે જ્યાં દિવાલના પોપડા ઉખડી ગયા છે અને જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। તો પાલીની ઘટના બાદ પણ અહીં કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં નથી આવી રહી। હજુ પણ પાલિકા તંત્ર માત્ર નોટિસ ફટકારી સંતોષ માની રહ્યું છે। તો બારડોલી નગરપાલિકાએ 3 જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારી છે અને ભાડાના મકાનમાં ચાલતી આરટીઓ કચેરી જ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। અમારી સાથે હાલ સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે। અમિત, જે બારડોલીની આરટીઓ કચેરી છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, કયા પ્રકારની હાલ પરિસ્થિતિ ત્યાં આગળ જોવા મળી રહી છે અને નોટિસ ફટકારવામાં આવી છે ત્યારબાદથી અત્યાર સુધી કોઈ પણ કામગીરી ત્યાં આગળ થઈ છે કે કેમ? જે ચોક્કસથી વાત કરવામાં આવે, આજે સચિનનું જે પાલીગામ હતું અને ત્યાં જે 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની હતી અને ત્યારબાદ છે આ તંત્ર છે તે હરકતમાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકા કહી શકાય કે બારડોલી નગરપાલિકા કે પછી દક્ષિણ ગુજરાતના અલગ અલગ આ જ પ્રકારના તંત્ર દ્વારા જે તેમના વિસ્તારમાં જે જર્જરિત ઇમારતો છે તેમને ખાલી કરવાની અથવા તો નોટિસો આપવાની કામગીરી હાથ ધરી છે અને આ જ પ્રકારે બારડોલી નગરપાલિકા દ્વારા છે 3 જેટલી જે જર્જરિત ઇમારતો હતી તેને નોટિસ આપવાની કામગીરી છે। મહત્વની વાત કહી શકાય કે આજે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ છે તે દર વર્ષે સર્જાતો હોય છે અને આ જ પ્રકારે આ પરિસ્થિતિ થાય છે, મોટી ઘટના બને છે ત્યારે આ કામ થાય છે। અને હાલ જે બારડોલી જે સુરત જિલ્લાની આરટીઓ ઓફિસ છે તે પણ ખૂબ જર્જરિત હાલતમાં છે। ભાડાના મકાનમાં આરટીઓ કચેરી ચાલી રહી છે। અગાઉ અધિકારીઓ દ્વારા આ બાબતે ઘણી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ રજૂઆતો કોઈ દ્વારા સાંભળવામાં આવી નથી, પરંતુ હવે જ્યારે આ સચિનની ઘટના બની છે, 7 લોકોના મોત થયા છે ત્યારે ફરીથી તંત્ર જાગ્યું છે અને હવે જોવાનું એ રહે છે કે આજે ભાડાના મકાનમાં જિલ્લાનું આરટીઓ કચેરી ચાલી રહી છે બારડોલીમાં તેને કેટલા સમયમાં અન્ય જગ્યા પર સ્થળાંતરિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। મહત્વની વાત છે કે નવા મકાન માટે જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી આ નવું બિલ્ડિંગ બન્યું નથી, એટલે કે ત્યાં સ્થળાંતરિત કરી શકાય તેવી હાલતમાં નથી। પરંતુ હાલ જે ભાડાના મકાનમાં આરટીઓ કચેરી ચાલે છે ખૂબ જર્જરિત મકાન છે, કોઈ પણ સમયે કોઈ પણ હોનારત થઈ શકે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। એટલે હવે જોવાનું એ રહે છે કે આ મોડે મોડે જાગેલું તંત્ર છે તે આરટીઓના અધિકારીઓ અને જે લોકો કામ કરાવવા માટે આરટીઓમાં આવે છે તેમની સુરક્ષાને લઈને તે કઈ રીતે